નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને નવા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાત ઉપર જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે છેલ્લા 2 દિવસ પછી આજે જોવા મળી છે। ગુજરાત ઉપર વરસાદનો નવો ખતરો જોવા મળશે કારણ કે ચોમાસાનો નવો રાઉન્ડ છે એ હવે સપ્ટેમ્બર મહિનાની 14 તારીખથી શરૂ થશે। 14 તારીખથી લઈને 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસ માટે ભારે આગાહી છે। સાથે 17 સપ્ટેમ્બરના રોજ ફરી વખત વરસાદ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર પડવાની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે જે સિસ્ટમનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે મધ્ય ભારત અને પૂર્વ ભારત તરફથી પશ્ચિમ ભારત તરફ આવશે એટલે ગુજરાતને અત્યારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે લો પ્રેશર સિસ્ટમ અત્યારે મધ્ય ભારતની અંદર જોવા મળી રહી છે। મધ્ય ભારતમાં પણ 2 ભાગની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે। એક સિસ્ટમ છે મિત્રો ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને એક સિસ્ટમ છે દક્ષિણ ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। એટલે કે આ બંને સિસ્ટમ અરબ સાગરમાં જશે પરંતુ એ પહેલાં ગુજરાત ઉપર વરસાદનો નવો ખતરો છે એ મંડરાતો જોવા મળી રહ્યો છે। આજથી મિત્રો જે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ પૂર્ણ થયું અને ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર છે એ શરૂ થયું। તો ઉત્તરા ફાલ્ગન નક્ષત્રની અંદર કહેવત છે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા। તો આ કહેવત અનુસાર જો ગુજરાત રાજ્યમાં ઓતરા નક્ષત્ર જે આપણે ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર કહીએ છીએ એ ઓતરા નક્ષત્રનો વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ અંગે આગાહી કરી છે કે 16થી લઈ અને 18 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદ જે જોવા મળશે એ 4 ઇંચથી લઈ અને 6 ઇંચ સુધીનો વરસાદ હશે। અત્યારે મિત્રો સામાન્ય અમુક સ્થળો ઉપર ઝાપટા સ્વરૂપે વરસાદ છે પડી રહ્યો છે પરંતુ ગુજરાત ઉપર ચોક્કસપણે જે ઓફિશિયલી અપડેટ જાહેર કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જે જાહેરાત કરી છે એના અનુસાર પણ આપણે આગાહી જોશું। ગુજરાત ઉપર હજી પણ 2 દિવસ ભારેથી અતિભારે રહેવાની સંભાવના છે। આગામી 3 કલાક પણ ભારેથી અતિભારે રહી શકે કારણ કે આજે સાંજે 10 વાગ્યે ફરી વખત ગુજરાતના દક્ષિણ ભાગની અંદર છે વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને 10 વાગ્યાથી લઈ અને સવારના સુધીનું જે વાતાવરણ છે એ ફરી વખત પલટાતું જોવા મળી રહ્યું છે। અને ગુજરાત રાજ્યમાં આવતીકાલે વહેલી સવારથી લઈ અને બપોર અને ત્યાર પછી સાંજ સુધીનું વાતાવરણ છે એ વરસાદવાળું જોવા મળશે। કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની સંભાવના છે, કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, તો કયા જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદની ખાસ મોટી આગાહી કરવામાં આવી છે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર 700 HPAનું જે આપણે લેવલ જોઈએ તો હવામાન દબાણ છે એ વાતાવરણ તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરના દરિયામાંથી મધ્ય ભારત અને ત્યાર પછી બંગાળની ખાડી તરફ આ સિસ્ટમનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ જોવા જઈએ તો ઉત્તર ભારત તરફથી કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાન તરફ છે એ આ વરસાદી પવનનો જે ઘેરાવો છે જોવા મળી રહ્યો છે। એટલે ગુજરાત ઉપર છે એ લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આ 3 સિસ્ટમ છે જોવા મળશે જેનો વરસાદ હવે ગુજરાત રાજ્યમાં 14 સપ્ટેમ્બરથી લઈ અને 16 સપ્ટેમ્બર વચ્ચે નવો રાઉન્ડ ગુજરાતમાં વરસાદનો જોવા મળશે એ વચ્ચે જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓ છે જેમાં કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગના વિસ્તારોને બાદ કરતાં ઉત્તર ગુજરાત આખું, દક્ષિણ ગુજરાત આખું અને મધ્ય ગુજરાત આખું આ 3 ભાગની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે જેને આપણે ગુજરાત રિજનના ભાગ કહીએ છીએ। એ રિજનના ભાગની અંદર સારો વરસાદ પડશે। ચોમાસાનો અંતિમ વરસાદ છે એ પડતો જોવા મળશે। અત્યારે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર વધારે પડતો જોવા મળી રહ્યો છે જેમાં નાગપુર છે, મુંબઈ છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, બેંગલવી છે, બેંગ્લોર છે એટલે કે મધ્ય ભારતથી નીચેના ભાગ દક્ષિણ ગુજરાતના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે। અને હવે ચોમાસું છે એ સાર્વત્રિક રીતે છે એ વરસી રહ્યું છે। અમુક સ્થળો ઉપર છે એ ચોમાસાની અત્યારે વિદાયનો સમય આવી ગયો છે। એટલે કે ગુજરાત રાજ્ય સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારો હોય, રાજસ્થાન હોય કે ભારતના પૂર્વ પશ્ચિમી ભારતના ભાગથી લઈ અને ઉત્તર પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે જે વરસાદી વિદાયની સિસ્ટમ બનતી હોય છે એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। 2 દિવસ સતત મિત્રો હજી વરસાદ પડશે। ગુજરાત ઉપર પણ ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ તમને અત્યારે દર્શાવી દઈએ તો 14 સપ્ટેમ્બરના રોજ છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે એટલે કે ત્યાંથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં સુરત છે, વ્યારા છે, વલસાડ છે, આહવા છે, ડાંગ છે, અમોદ છે, રાજપીપળા છે, વસદા છે તેમજ સાપુતારા અને મિત્રો
વાપી, સેલવાસ, દમણ અને દાદરા નગર હવેલી આ જે ભાગ છે મુંબઈના દરિયાકાંઠાની અંદર પણ 15 સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ જોવા મળશે, જે હળવી સિસ્ટમ હશે અથવા તો નબળી સિસ્ટમ હશે, જેના કારણે મોટી અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જોવા મળશે. સુરતની અંદર તો ધોધમાર વરસાદ 15 સપ્ટેમ્બરના રોજ પડવાનો છે. સાથે સુરત નજીકના નવસારી છે, નાસિક છે, વલસાડ છે, દમણ છે, ઇન્દોર છે, ભોપાલ છે, જે આપણે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર અને ગુજરાત બોર્ડર ઉપરના જે વિસ્તારોની વાત કરીએ, સરહદી વિસ્તારોની વચ્ચે છે એક નવા વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે. આ સાથે 15 તારીખ અને 16 તારીખના રોજ ફરી વખત વરસાદનો રાઉન્ડ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે, કારણ કે એક લો પ્રેશરવાળી એરિયા છે એ પાકિસ્તાન નજીક બનતી જોવા મળી રહી છે. પાકિસ્તાનથી લઈ અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારની અંદર લો પ્રેશર એરિયા બનશે, જેને કારણે કચ્છ વિસ્તારની અંદર છે એ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદની સિસ્ટમ છે જોવા મળશે. આ સાથે ગાંધીધામ છે, નલિયા છે, લખપત છે, ખાવડ છે, બોડેલી છે, આ વિસ્તારો સાથે સાથે દ્વારકા, જામનગર તેમજ સલાયા, ભાણવડના વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ 15-16 તારીખ પછી છે વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. બાકી જોવા જઈએ તો ગુજરાત ઉપર મધ્ય ભાગના વિસ્તારોની અંદર 17 સપ્ટેમ્બરના રોજ બપોર સુધીનું વાતાવરણ છે એક્ટિવ જોવા મળી રહ્યું છે. બપોર સુધીના વાતાવરણની અંદર છે સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આ આગાહી મિત્રો વેધર ચાર્ટના મોડલ પ્રમાણે છે. હવે તમને વેધર ચાર્ટના મોડલ સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરી છે એ તમને જણાવી દઈએ. તો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં અત્યારે જે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એ મિત્રો ખાસ કરીને વિવિધ મોડલોના ભાગરૂપે અત્યારે માહિતી સ્વરૂપે આગાહી મળી રહી છે, જેમાં આપણે જીએફએસ મોડલનો જે છે એ જીએફએસ મોડલના આધારે માહિતી મેળવશું. જીએફએસ મોડલમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી જોવા મળી રહી છે. 14 અને 15 તારીખના રોજ તો આગાહી છે વધશે, કારણ કે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવશે અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવશે. આમ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ જ્યારે મધ્ય ભારતમાં અસર પહોંચાડે ત્યારે જ ગુજરાતમાં વરસાદનું જોર વધારે પડતું જોવા મળતું હોય છે. હવે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ તમને દર્શાવી દઈએ. અત્યારે ખાસ કરીને લાઈવ સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો તો આ વરસાદની અત્યારે સિસ્ટમ છે એ આ ઘેરાવા વચ્ચે જોવા મળી રહી છે. એટલે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગ સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગ અને ગુજરાતના દક્ષિણ ભાગની અંદર છે એ આ વાદળછાયું વાતાવરણનો ઘેરાવો છે જોવા મળશે. બંગાળની ખાડીની લો પ્રેશર એરિયા પણ છે એ મજબૂત થઈ અને મધ્ય ભારતમાં પહોંચી ત્યાર પછીની આ આગાહી છે અપડેટ થઈ છે. ગુજરાત ઉપર આ આગાહીનો વરસાદ છે એ જોવા મળશે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 સપ્ટેમ્બરથી લઈ અને 16 સપ્ટેમ્બર વચ્ચે આ 2 દિવસ ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે. અમુક જિલ્લાઓની અંદર છે એ વરસાદની સ્થિતિ ખાસ મોટા પ્રમાણમાં છે જોવા મળશે, જેમાં સુરત છે, વલસાડ છે, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો છે, રાજપીપળા, આમોદના વિસ્તારોની અંદર આ પ્રકારની સિસ્ટમ જોવા મળશે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેને કારણે સૌરાષ્ટ્રના મધ્ય ભાગના વિસ્તારો જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, વેરાવળ છે, સાથે સાથે મિત્રો રાજકોટથી લઈ અને નીચેના ભાગ જસદણ, અમરેલી, બોટાદ, પાલિતાણા, તળાજા, ભાવનગરના મહુવા, આટલા વિસ્તારોની અંદર 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ઝાપટા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે. બાકી ફરી વખત નવી આગાહી છે શેર કરવામાં આવશે તો જાણીતા હવામાન ખાતા દ્વારા પણ માહિતી આપવામાં આવશે, એ પણ તમને જણાવીશું. અત્યારના સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો એ ઘેરાવો આ દિશા તરફ આગળ વધી રહ્યો છે, એટલે કે ઘેરાવો છે ચક્રવાતી દિશા તરફ આગળ નથી વધી રહ્યો, પરંતુ ગુજરાતથી મધ્ય ભાગ જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ આપણે કહીએ છીએ ને દરિયાકાંઠાનો વિસ્તાર કહીએ છીએ, એ દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ સિસ્ટમ ત્યાં રૂકશે અથવા તો અટવાઈ જશે તો સિસ્ટમનો ટ્રફ છે એ ફરશે અને અરબ સાગરથી ઓમાન તરફ આ સિસ્ટમ છે ફટવાતી જોવા મળી રહી છે. એટલે આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી જેટલી પણ સિસ્ટમો મધ્ય ભારતમાં પસાર થાય છે અથવા દક્ષિણ ભારત તરફ થઈને મધ્ય ભારતમાં પસાર થાય છે, દરેક સિસ્ટમો અરબ સાગરની અંદર સમાવેશ થાય અને અરબ સાગરની જેટલી પણ સિસ્ટમો ગુજરાત બોર્ડર લાગુ વિસ્તાર, મુંબઈ છે, બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીના વિસ્તારોમાંથી જ્યારે પણ અલ નીનોની અસર છે દર્શાવવામાં આવે તો એ માહિતી
પ્રમાણે આગાહી જે કરવામાં આવતી હોય એના કરતાં વિરુદ્ધ આગાહી થતી હોય છે, કારણ કે એ સિસ્ટમ છે એ ગુજરાતને સ્ટેટ કોઓર્ડિનેટમાં અપડેટની છે અને વધારાની અપડેટ છે એ નેશનલ લેવલની અપડેટ હોય છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે ફેરફારો થતા હોય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા એ આપણે ફેરફારો અવારનવાર જોતા રહીશું. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ આપણે જોતા રહીશું. તો આ પ્રકારની અત્યારે વરસાદની આગાહી છે આપણે જોઈ છે. આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દે.